નમસ્કાર મિત્રો, આજે એકવાર ફરી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે અને કહ્યું છે કે આજે પુતિન અને ટ્રમ્પની મીટિંગમાં જો પુતિન નહીં માને તો ભારતનો 50% ટેરિફ ટેક્સ વધારી અને તેને 75% કરી દેવામાં આવશે। હા મિત્રો, આજે દેશમાં એક બાજુ આઝાદીનો જશ્ન મનાઈ રહ્યો છે તો બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે આજે એક મોટી મીટિંગ થવા જઈ રહી છે અને આ મીટિંગને દુનિયાની સૌથી મોટી મીટિંગ ગણવામાં આવી છે, કેમ કે દુનિયાના મોટા ભાગના દેશોની નજર આ મીટિંગ ઉપર છે કે આ મીટિંગનું શું પરિણામ આવશે। કારણ કે આ મીટિંગ પછી કાં તો ભારતને ફાયદો થશે કાં તો ભારતને ખૂબ મોટું નુકસાન થશે। તો એવું તો આ મીટિંગમાં શું છે અને બીજા દેશોનો પણ આ મીટિંગ સાથે શું સંબંધ સંકળાયેલો છે, તો ચાલો તેને સમજીએ। તો મિત્રો, રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને તેને લઈ અને આજે અમેરિકાના અલાસ્કા શહેરમાં આજે ટ્રમ્પે એક મીટિંગ યોજી છે, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ત્યાં બોલાવવામાં આવ્યા છે અને આજે 15મી ઓગસ્ટના રોજ આ મીટિંગ એ માટે કરવામાં આવી છે કે રશિયા હવે આ યુક્રેન સાથેના યુદ્ધને રોકી પાડે અને તેના સંદર્ભમાં જ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ મીટિંગમાં જો પુતિન માની જશે તો બીજા ઘણા દેશોની શાંતિ જળવાઈ રહેશે અને ભારતને પણ ટેરિફ ટેક્સમાં રાહત થઈ શકે એમ છે। પરંતુ મિત્રો, જો પુતિન આ યુદ્ધ રોકવાની ના પાડશે અથવા તો આ મીટિંગનું કોઈ સમાધાન નહીં થાય તો પછી બીજા ઘણા દેશો ઉપર આ અમેરિકાનો કાળો કહેર વર્તાવતો જોવા મળશે અને સૌથી વધારે અસર તો તેની ભારત ઉપર જોવા મળશે। કારણ કે અમેરિકા હાલથી જ ભારતને ધમકી આપી ચૂક્યું છે કે જો આ મીટિંગમાં કોઈ સમાધાન નહીં આવે અને જો રશિયા આ યુદ્ધને રોકવા માટે તૈયાર નહીં થાય તો અમે ભારત ઉપર લગાવેલા જે 50%નો ટેરિફ ટેક્સ છે તેને વધારી અને 75% કરી નાખીશું। અને એટલું જ નહીં, પરંતુ અમેરિકાએ તેના સિવાય બીજા દેશો જેવા કે ફ્રાન્સ, જર્મની જેવા યુરોપિયન દેશોને પણ કહ્યું છે કે તમે પણ ભારત ઉપર ટેરિફ ટેક્સ લગાવી નાખો। આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। તો મિત્રો, તમે વિચાર કરતા હશો કે યુદ્ધ છે રશિયા અને યુક્રેન વચ્ચે અને મીટિંગ છે અમેરિકા અને રશિયા વચ્ચે, તો પછી આમાં ભારતને શું લેવા દેવા? એમ છતાં પણ આ ભારત ઉપર આટલો બધો ટેરિફ ટેક્સ કેમ લગાવવામાં આવી રહ્યો છે કે ભારતને આ વાતમાં કાંઈ લેવા દેવા જ નથી? તો મિત્રો, એનું કારણ એ છે કે અમેરિકા સારી રીતે જાણે છે કે ભારત અને રશિયા ઘણી પેઢીઓથી જૂના મિત્ર છે અને રશિયા હંમેશા તેના પ્રિય મિત્ર ભારતનું કહેવું માને છે। તેથી અમેરિકાએ અત્યારથી જ ભારત ઉપર 75% ટેરિફ ટેક્સનો દબાવ મૂકી દીધો છે, જેથી રશિયા ભારતનું જો થોડા ઘણું પણ વિચારશે તો તે આ યુદ્ધને રોકવા માટે તૈયાર થઈ જશે અને જેનાથી આ ભારતને 75% ટેરિફ ટેક્સનો સામનો નહીં કરવો પડે એટલા માટે પહેલાથી જ તેણે ભારત ઉપર દબાવ નાખી દીધો છે। અને એક પત્રકારે તો ટ્રમ્પને પ્રશ્ન પૂછ્યો હતો કે ભારતને આ યુદ્ધ સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં અને આ જે મીટિંગ થઈ રહી છે એમાં પણ ભારતનો કોઈ ભાગ નથી, એમ છતાં પણ ભારત ઉપર તમે 75% ટેરિફ ટેક્સ લગાવવાની કેમ વાત કરો છો? અને ભારત કરતાં તો ચાઇના રૂસ પાસેથી સૌથી વધારે માત્રામાં તેલ અને ચીજ વસ્તુઓ ખરીદી રહ્યું છે, તો તમે ચાઇના ઉપર ટેરિફ ટેક્સ કેમ નથી લગાવતા? શું એના ઉપર પણ લગાવશો? ત્યારે ટ્રમ્પનું એક જ બયાન આવ્યું કે એ હું વિચારીશ અને ટ્રમ્પને જે કરવું હશે તે કરશે। આમ આજે ફરી એકવાર ટ્રમ્પનો દોગલાપનથી ભરેલો જવાબ મળ્યો। મતલબ કે મિત્રો, આ અમેરિકાની ધમકી ઉપરથી એવું સાફ નક્કી થઈ જાય છે કે અમેરિકા ભારતને એમ કહેવા માગે છે કે તમે તમારા પ્રિય મિત્ર રશિયાને મનાવો કે રશિયા આ યુક્રેન સાથેના યુદ્ધને રોકી પાડે અને તમે આ યુદ્ધ નહીં રોકાવી શકો તો અમે તમારા ઉપર 75%નો ટેરિફ ટેક્સ નાખી અને આવો બદલો લેશું। અને એટલું જ નહીં, પરંતુ અમેરિકા યુરોપિયન દેશોને પણ કહી રહ્યું છે જેવા કે ફ્રાન્સ, જર્મની અને બીજા ઘણા દેશો ઉપર દબાવ નાખતા કહે છે કે તમે પણ મારી જેમ આ ભારત ઉપર ટેરિફ ટેક્સ લગાવો જેથી ભારતની અકડ ઠેકાણે આવે। હવે જુઓ મિત્રો, આપણા મોદી સાહેબ
કે જેના માટે વોટોની ભીખ માગતા હતા એ મોદી અને ટ્રમ્પની દોસ્તી ઉપર ટ્રમ્પ કેવી દોસ્તીની મિસાલો અને બડાઈઓ હાંકતા હતા એ જ મિત્ર આજે ભારત ઉપર કેટલો ખતરનાક સાબિત થયો છે અને કેવો એણે રંગ બદલ્યો છે। પરંતુ મિત્રો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે આજ દિવસ સુધી ભારત અને રશિયા જેવા દેશો ક્યારેય કોઈ સત્તાધારી દેશોના નીચે આવી એમના દબાણ હેઠળ ઝૂક્યા નથી અને ઝૂકવાના પણ નથી। અને જો રશિયા આ યુદ્ધ વિશે નહીં માને અને વાત નહીં બને તો ભારત ઉપર 75% ટેરિફ ટેક્સ લાગી જશે। એમ છતાં પણ ભારત ચૂપ નહીં બેસે અને અમેરિકાની કંપનીઓને ટાર્ગેટ કરવાનું અને એમને માર્કેટમાંથી બહાર કાઢવાનું પગલું પણ ભારત લઈ શકે એમ છે। તો મિત્રો આજનો દિવસ 15મી ઓગસ્ટ એટલે આપણા દેશની આઝાદીનો દિવસ છે। તેથી આપણા દેશના ઘણી બધી જગ્યાએ આપણો ત્રિરંગો ધ્વજ આજે લહેરાવવામાં આવશે। તો બીજી બાજુ આજે જ આ ટ્રમ્પ અને પુતિનની અમેરિકાના અલાસ્કા શહેરમાં એક મિટિંગ યોજાશે અને આ મિટિંગમાં આજે સમગ્ર ભારતવાસીઓની નજર છે। કારણ કે મિત્રો આ મિટિંગ ઉપર ભારત ઉપર લગાવવામાં આવી રહેલા અરબો ડોલરોનું ટેરિફ ટેક્સનું આજે ભવિષ્ય સંકળાયેલું છે। અને જો રશિયા નહીં માન્યું તો 27 ઓગસ્ટથી જ 75% ટેરિફ ટેક્સ ભારત ઉપર લાગુ પડી જશે। અને આ ટેરિફ ટેક્સ એ ખાલી આંકડો જ નથી પરંતુ આપણા દેશના ખેડૂતો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને નાના વેપારીઓના પેટ ઉપર સીધું પાટું મારવા સમાન છે। તેથી આપણા સમગ્ર ભારતીયોની નજર આ મિટિંગ ઉપર છે કારણ કે આ મિટિંગ ઉપરથી આપણા ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને એક ભારતના વ્યક્તિના ખિસ્સા સુધીની અસર આ મિટિંગ સાથે સંકળાયેલી છે। તો મિત્રો હવે આ રશિયાના પુતિન અને અમેરિકાના ટ્રમ્પ વચ્ચે આજે આ મિટિંગ દોરાન શું પરિણામ આવે છે તેનો જવાબ તમને જલ્દીથી આ ચેનલ ઉપર જોવા મળશે। તેથી અત્યારે જ આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આંતરરાષ્ટ્રીય સમાચાર સરળ ભાષામાં તમને આ ચેનલ પર જોવા મળે છે। જય માતાજી।